શાંતિથી રિપોર્ટિંગ કરી રહી છું અને પ્રેસ દ્વારા મારી અટકાયત કરવામાં આવી. આ લોકશાહી પોલીસ દ્વારા જી આ મારી ટીમ છે, BS9 ની મારી ટીમ છે, BS9 ની મારી ટીમ છે. મારી મને જવાબ આપો. લોકશાહીના એક મિનિટ મેડમ, મારે પૂછવું છે. હું BS9 માંથી છું, બરાબર? મારી અટકાયત કરવામાં આવી. મારા દેશને મારો સીધો સવાલ છે, મુખ્યમંત્રીને મારો સીધો સવાલ છે. શા માટે મારી અટકાયત કરવામાં આવી? પેલા મને જવાબ આપો. તંત્ર મને જવાબ આપે. શા માટે મારી અટકાયત કરવામાં આવી છે? ક્યાં કાયદા હેઠળ મારી અટકાયત કરવામાં આવી છે? મને જવાબ આપે. મેડમ મને જવાબ આપો. ક્યાં કાયદા હેઠળ મારી અટકાયત કરી છે? તમને યાદ છે? નહીં, મારે જવાબ જોઈએ છે. પેલા મારો પ્રેસ કાર્ડ છે. શા માટે? નહીં, હું ત્યાં સુધી ગાડીમાં નહીં બેસું જ્યાં સુધી મને પ્રશાસન જવાબ ન આપે. શા માટે મારી અટકાયત કરવામાં આવી છે? નહીં મેડમ, મારે જવાબ જોઈએ છે. મારે નહીં, પત્રકારને શું કામ રોકવામાં આવ્યા છે? તમે જોઈ શકો છો મારું પ્રેસ કાર્ડ, જોઈ શકો છો તમે મારું પ્રેસ કાર્ડ. હું BS9 ના તમામ દર્શક મિત્રોને સવાલ કરું છું, ગુજરાતની જનતાને સવાલ કરું છું. તમે મને ન રોકી શકો. મીડિયાને શા માટે રોકવામાં આવી રહી છે? મારો સવાલ છે. મને જવાબ જોઈએ છે. મીડિયાને શા માટે રોકવામાં આવી છે? અમે તમને શું નુકસાન પહોંચાડ્યું છે? અમે અમારી ફરજ. નહીં, મને જવાબ આપો. મને જવાબ તમારી કર્યું છે તમે. નહીં, મારી અટકાયત શા માટે કરો? મારે પેલા જવાબ જોઈએ છે. મારી અટકાયત શા માટે? તમે લેખિત આપો. મને શા માટે લઈ જાવ છો? મને હું મારી ફરજ ઉપર હતી, જેમ તમે તમારી ફરજ ઉપર છો. મેં તમારા ઉપર પથ્થરમારો કર્યો છે. હું મારી ફરજ ઉપર હતી. શા માટે મારી અટકાયત કરવામાં આવી છે? મારે જવાબ જોઈએ છે. શા માટે? આ તંત્રની કેવી નીતિ છે? મારે જવાબ જોઈએ છે. ગુજરાતની મીડિયાની આ સ્થિતિ છે તો દેશની સ્થિતિ કેવી હશે? જે રીતના મારી સાથે વર્તન થયું છે, શરમ આવવી જોઈએ. આ દેશની જનતાને, તંત્રને શરમ આવવી જોઈએ. જે સત્તા ઉપર બેઠા છે લોકોને શરમ આવવી જોઈએ. હું શાંતિથી ટેરેસ ઉપર મારું રિપોર્ટિંગ કરી રહી હતી. હું BS9 માંથી છું. મારું આઈ કાર્ડ છે. મેં એમને આઈ કાર્ડ બતાવ્યું, છતાં પણ મારી અટકાયત કરવામાં આવી છે. શા માટે? આ દેશની લોકશાહી ક્યાં છે? મારો સીધો સવાલ છે. મીડિયાની આ હાલત છે તો દેશના ખેડૂતોની શું હાલત હશે? આ ચોક મારી બાજુમાં તમે જોઈ શકો છો. આ ચોક ઉપર 10 મિનિટ પહેલા રાજુ કરપડા ઉપસ્થિત હતા. આ ચોકની સ્થિતિ જોવો તમે. મારો સીધો સવાલ છે તમામ લોકોને, આ શું થઈ રહ્યું છે? તમને શરમ આવે? કોઈ કારણ નહીં સર. હું ટેરેસ ઉપર શાંતિથી મારી ફરજ બજાવી રહી હતી. હું રિપોર્ટિંગ કરી રહી હતી. મેં લાઈવ વિઝ્યુઅલ મારા મોબાઈલમાં છે. મારા બંને મોબાઈલ ક્યાં છે મને ખબર નથી. મારા 2 મોબાઈલ પોલીસે જપ્ત કરી. મારા મોબાઈલ મને આપો. પેલા તો મારા બંને મોબાઈલ લઈ લીધા છે. લોકશાહી ઉપર સૌથી મોટું કલંક કહેવાય આ ઘટના. આ મેડમનો પ્લીઝ, આ મેડમનો પેલા તેમનું નામ લેવામાં આવે. હું મીડિયાને વિનંતી કરીશ, આ મેડમનું નામ પેલા તો લેવામાં આવે. મારા બંને મોબાઈલ, એક આ મેડમના, પેલા મેડમ જે સાઈડમાં વયા ગયા છે એ મેડમના, મારે બંને મોબાઈલ એમની પાસે છે. શું નામ છે મેડમનું? જે મેડમ સાઈડમાં જતા રહ્યા છે, NG પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર NG પરમાર. મેડમ, શું કારણે તમે આ મેડમની અટકાયત કરવામાં આવી છે? શું કારણથી તમે? અમને જણાવવામાં આવશે આગળ. ત્યાં જઈને જણાવો. નહીં મેડમ, મને અહીંયા જણાવવા. સાહેબને બોલાવવાનો. કોના કહેવા પ્રમાણે તમે મીડિયાની અટકાયત કરી શકો છો, પત્રકારની અટકાયત કરી શકો છો? હવે તમે અટકાયત અત્યારે કરેલી છે. હા, તમે પેલા જવાબ આપો મીડિયાને કે તમે શા કારણથી એક પત્રકારની અટકાયત કરી શકો છો? સાહેબ આવે છે અને શંકાના આધારે લેવામાં આવ્યા છે. કઈ શંકા? જો એમને શંકા થતી હોય પ્લીઝ મીડિયાને વિનંતી કરી. જોઈ શકો છો BS9 TV ન્યૂઝ પ્રેસ, જોઈ શકો છો તમે. પત્રકારનું આઈડી કાર્ડ હોવા છતાં, ડોકમાં પહેરેલું હોવા છતાં, તમે જોયા છતાં પણ તમે એની અટકાયત કઈ રીતે કરી શકો છો? એ કહ્યું ને તમે, શંકાના આધારે લેવામાં આવે છે. શેની શંકા તમને? ચલો બેન, ગાડીમાં બેસી જાઓ. તમે ક્યાં ભાગરૂપે બેનને બેસાડવા માંગો છો ગાડીમાં? એ તો બતાવો. પેલા તમે એ જાણ તો કરો કે તમે ક્યાં આધારે, શું ક્યાંય પથ્થરમારામાં જોવા મળ્યા હતા તમને? કઈ રીતે? એમની તો તમને નહીં લાવે તો શું કારણ છે? મેડમ, આ મેડમને પેલા આ મેડમને બતાવો. આ મેડમ મને હાથ પકડી અને ખેંચી
ખેંચીને લઈ આવ્યા છે. એમનું નામ છે હિરણ ધીરુભાઈ જાંજરૂપિયા. મેડમ તમે પત્રકારની અટકાયત અમને પીઆઈ સાહેબે કીધું ને ક્યાં પીઆઈ સાહેબે અને મારા બંને મોબાઈલ ક્યાં છે? મારા બંને મોબાઈલ મને જપ્ત કરી અમે તમને નીચે 4 ચોકથી મારા લાવ્યા બંને મોબાઈલ. હું BS9 ની પત્રકાર છું. 3 દિવસથી બોટાદ માર્કેટ યાર્ડમાં અમે લોકો ખેડૂતો સાથે લડત આપી રહ્યા છીએ. અમારું એક્સક્લુઝિવ તમે ફેસબુક ઉપર, ટીવી ઉપર, હું ટીવી ચેનલની એન્કર છું, તમે જોયું હશે. અમને બે હાથ પકડી અને મને ખેંચીને અહીંયા લઈ આવવામાં આવી છે. આ કેટલી હદ સુધી યોગ્ય છે? આ લોકશાહી છે? આ દેશના લોકોને મારો સવાલ છે કે પત્રકારની હાલત હોય તો દેશના લોકોની હાલત કેવી હશે? તમે વિચાર કરો. આ મારું પ્રેસ કાર્ડ છે, મેં ગળામાં પહેરેલું હતું. શા માટે મને અહીંયા લઈ આવવામાં આવી છે? તમે પત્રકાર સાથે આ રીતના વ્યવહાર કરી રહ્યા છો તો દેશની નાગરિક સાથે શું વ્યવહાર થતી હશે? આ એ જ ચોક છે કે જ્યાં રાજુ કરપડા થોડી વાર પહેલા જ સભાને સંબોધન આપી રહ્યા હતા. એકદમ શાંત માહોલ હતો અને જે રીતના પોલીસ તંત્ર અહીંયા પહોંચ્યું છે, જે રીતે આ ઘટના બની છે, જી મારા બંને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. હજી સુધી કોઈ મોબાઈલનો મને પતો નથી. મારા બંને મોબાઈલ, પહેલી વાત તો હોય કે મારા બંને મોબાઈલ મારી પાસે જોઈએ છે અને મારે જવાબ જોઈએ છે કે એક પત્રકારના હાથ પકડી મારા બંને મોબાઈલ સર, મારા બંને મોબાઈલ પણ પહેલા તો મારે જવાબ જોઈએ સર. મને મારી ફરજ ઉપરથી મને જવાબ જોઈએ છે. મને મારી ફરજ ઉપરથી શા માટે આ રીતના મારી સાથે વર્તન કરી અને શા માટે? મારા બંને મોબાઈલ મારે જોઈએ છે. મારી પાસે 2 મોબાઈલ હતા, એ બંને મોબાઈલ મારે જોઈએ છે. મારા બંને મોબાઈલ મારે જોઈએ છે. જો મીડિયાની આ પરિસ્થિતિ હોય, BS9 ના તમામ દર્શક મિત્રોને હું કહું, આ દેશમાં લોકશાહી બચી જ નથી. હનન થઈ ગયું છે લોકશાહીનું. મારા બંને મોબાઈલ મારે જોઈએ છે. પેલા તમે લોકો ના હોય તો એને મેં ટેરેસ ઉપર બધું કવરેજ કર્યું. અટકાયત કરવાની કોશિશ થઈ છે. મારે જવાબ જોઈએ છે. તમામ મીડિયા, જી મીડિયા, વીટીવી મીડિયા, હું બધાને વિનંતી કરું છું, જી મીડિયા, વીટીવી મીડિયા અને મારું પ્રેસ BS9, આ કઈ પ્રકારનું કૃત્ય છે? તમે વિચાર કરો. પત્રકારને રોકવામાં આવે છે. હા, હું ત્યાં ગઈ તો મને જબરદસ્તી પેલા તો પોલીસ વાનમાં બેસાડવાની કોશિશ કરી. જો મીડિયા સાથે આ પ્રકારનું વર્તન થતું હોય તો આ દેશની શું સ્થિતિ છે? લોકશાહી કઈ તરફ જઈ રહી છે? મને જવાબ જોઈએ છે. કોઈ નહીં, હું ટેરેસ ઉપર મારી ફરજ બજાવી રહી હતી, હું રિપોર્ટિંગ કરી રહી હતી. મારા બંને મોબાઈલ લઈ અને 2 મહિલા, પહેલા તો પોલીસ સર હતા, પછી બંને મહિલાએ મને હાથ અડાડી અને નીચે લઈ આવ્યા. આ એમનો હક નથી, આ કાયદાનું ઉલ્લંઘન છે. જે લોકો મને જોઈ રહ્યા છે એમને એવું હતું કે એક દીકરી છે તો ડરી જશે. નહીં, હું પેલા પ્રેસમાં છું, હું એક ન્યૂઝ એન્કર છું, હું મારી ફરજ ઉપર છું. તમે મને એ રીતે ન ડરાવી શકો. મારું પ્રેસ કાર્ડ બધા જ જોઈ શકો છો. BS9 માં છું અને આ રીતે જો પ્રેસ વાળા સાથે આ રીતના થતું હોય તો આમ આદમી, સામાન્ય જનતા સાથે તો શું થતું હશે? તમે વિચાર કરો. મેં દ્રશ્યો જોયા છે જે રીતે ટેરેસ ઉપર ચડી લોકોના ઘરમાં ઘૂસીને લોકોને મારવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો. નિર્દોષ લોકોને પણ ઘરમાં ઘૂસીને પકડીને મારવામાં આવ્યા છે. એ વિશે તમે શું કહેશો? જે લોકોને કાંઈ પણ ખબર નથી, પોતાના ઘરની અંદર બેસતા હતા, તે લોકોને પકડીને લાઠીચાર્જ કરવામાં આવ્યો. જી, તંત્ર એટલું બેદરકાર છે સામાન્ય જનતાનો કે માણસાઈ નથી. હું એમ કહું, ટૂંકમાં માણસાઈ જ નથી. મારી પાસે શબ્દો નથી. આ ઘટના આજે જે હળદળ ગામમાં જે ઘટના બની છે એને વિસ્તારથી જણાવવા માટે મારી પાસે શબ્દ નથી. મેં તમને કીધું ને, એક મીડિયા, એક પત્રકારની જો આ રીતે સ્થિતિ થઈ શકે તો આ તંત્ર શું ન કરી શકે? મોટી ઉંમરના વડીલા લોકો, જે લોકો હાજર નતા, તે લોકોને ઘરમાં ઘૂસી અને ઢોરમાર મારવામાં આવ્યો છે. અરે ઢોરમાર ટીયર ગેસ જે રીતના છોડવામાં આવ્યા છે, ખરેખર નિંદનીય છે. ખરેખર મારી પાસે કોઈ શબ્દ જ નથી આવ્યા. મારા બંને મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા છે. પહેલા તો હું એ તંત્રને એ પૂછવા માંગુ છું કે તમે એક પત્રકારની અટકાયત કઈ રીતે કરી શકો? ક્યાં કાયદા હેઠળ તમને આપવામાં આવ્યું છે? મેં મારો પ્રેસ કાર્ડ, તમે એમ કીધું કે હું શંકાના ઘેરામાં છું. આ મારો પ્રેસ કાર્ડ મારા ગળામાં મેં પહેરેલો હતો.
તો કઈ રીતે? શા માટે? શા માટે? કોઈ આરોપ નહીં. હું ટેરેસ ઉપર રિપોર્ટિંગ કરી રહી હતી તો મને બંને હાથ પકડી અને મને નીચે લઈ આવવામાં આવી.